આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણ મહાપર્વની પૂર્વ તૈયારીઓ. પર્યુષણ મહાપર્વના દિવસો નજીક આવતા જાય છે. આપણા મનની અંદરમાં કેટલાક ભાવો રમતા પણ થયા હશે. પર્યુષણમાં કયા કપડાં પહેરશું, પર્યુષણમાં કયા તપ કરશું, પર્યુષણ માટેની વ્યવસ્થાઓ, બિઝનેસની અંદરમાં કેટલાક સેટિંગ્સ, ઘરની અંદરના કેટલાક સેટિંગ્સ, આ બધું પર્યુષણા પર્વને અનુકૂળ કઈ રીતે રહી શકે એવા ભાવો આપણામાં ઉછળતા શરૂ થયા છે અને થવા જોઈએ. આ એક જ પર્વ એવું છે કે જેની અંદરમાં આખા વર્ષ દરમિયાનમાં કોઈ વિકલ્પ પણ જેને ધર્મ માટે ન થતો હોય એને પણ કેટલાક કર્તવ્યો એ કરવા જેવા લાગે છે અને એનો આનંદ છે. જૈન કુળમાં જન્મેલ વ્યક્તિને એનું જૈનત્વ ક્યારેક તો યાદ આવે છે. એનો આનંદ દરેક જૈનને હોવો જોઈએ. અને આ પણ એક આશ્ચર્ય સાથેની આનંદની ઘટના છે કે વર્ધમાન સ્વામી ભગવાનનો રિયલ જે જન્મ કલ્યાણકનો દિવસ છે એ કદાચ જેટલા લોકોને યાદ આવતું હશે અથવા જેટલા લોકો ઉજવતા હશે એના કરતાં હજારો ગણા લોકો એ જન્મ વાંચનને ઉજવતા હોય છે. એ જન્મ વાંચનની પળો, પરમાત્માનો જન્મ થયો એ શબ્દ જે છે એ કાનમાં પડતા જ લોકોના રોમરાજી જે રીતે વિકસ્વર થતા હોય, જે રીતે અંગની અંદરમાં નૃત્ય પ્રગટ્યું હોય અને જે રીતે પ્રભુ જન્મ્યા છે ખરા અર્થની અંદરમાં એવી અનુભૂતિ થતી હોય, એ બધી વાતો એ આપણી રોમરાજી વિકસ્વર કરી દે એવી છે. ગૌરવપૂર્ણ વાતો છે. હજારો લાખો લોકોને પોતે જૈન હોવાનો અહેસાસ થાય, અનુભૂતિ થાય છે. આવું મહાપર્વ, એની પૂર્વ તૈયારીઓ એ ચોક્કસપણે થવી જ જોઈએ. ઉત્તમ વસ્તુઓ ક્યારે પણ સાહજિક રીતે આવે એનો વાંધો નથી, પણ આકસ્મિક રીતે ના આવવી જોઈએ. એ અચાનક શરૂ થઈ જાય અને આપણે એમ વિચારીએ કે હા હવે ઠીક છે, જે પડશે તેવા દિવસે, એ ઉત્તમ વસ્તુઓ માટે ના ચાલે. જીવનની સામાન્ય ઘટનાઓ હોય એની માટે કદાચ આ અપ્રોચનો વાંધો નથી, પણ વિશેષ ઘટનાઓ અને એમાં પણ વિશિષ્ટ ઘટનાઓ હોય ત્યારે તો પૂર્વ તૈયારીઓ એ હોવી જ જોઈએ. એ દર્શાવે છે કે આપણી માટે એ પર્વોનું, એ દિવસોનું કેટલું મહત્ત્વ છે. એવી જ મહત્ત્વપૂર્ણ વાતો પર્યુષણા પર્વની, એટલે પર્યુષણા પર્વના પ્રવચનો, કલ્પસૂત્રના પ્રવચનો, કલ્પસૂત્રની નાનામાં નાની વાતો કે જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે, જે આપણી સભ્યતાને ઉજાગર કરે, જે આપણા પૂર્વજોના ગૌરવને ઉજાગર કરે, જે આપણી જાહો જલાલીને ગૌરવાન્વિત કરે છે. આવી કેટલી બધી વસ્તુઓ કલ્પસૂત્ર આપણને આપે છે. કલ્પસૂત્રની અંદરમાં રહેલું વર્ધમાન સ્વામી ભગવાનનું ચરિત્ર દર વર્ષે આપણે સાંભળીએ છીએ. ચરિત્રની અંદરમાં આવતી અનેક ઘટમાળો છેક ઋષભદેવ ભગવાનના સમયથી ભગવાનનો જીવ, વર્ધમાન સ્વામી ભગવાનનો જીવ એ ધર્મ પામ્યો હોય, સમ્યક દર્શન પામ્યો હોય અને છતાં પણ 23 તીર્થંકરો પસાર થઈ જાય ત્યાં સુધી એ પોતાના અંદરના તીર્થંકરપણાને ઉદયમાં ન લાવી શકે. એની માટે જવાબદાર એમણે કરેલા કેટલાક એ કૃત્યો, એની જે રસપ્રદ વાતો, આમ 27 ભવ ભગવાનના સાંભળીએ તો રોલર કોસ્ટરની રાઈડ જેવા લાગે. ઘડીકમાં ઉપર, ઘડીકમાં નીચે, નીચે ત્યારે એકદમ નીચે ઊંધા પછડાટ ખાઈને નીચે પડીએ એના જેવી સ્થિતિને પછી જ્યારે એલિવેટ થયા તો એવા થયા કે પછી નીચે આવ્યા જ નહીં. આ બધી જ વાતો રોમાંચક બનાવવાનું કામ એ આપણે 8 દિવસની આ અત્યારની પૂર્વ તૈયારીઓમાં કરવું છે. એ રૂટીનની જેમ સંભળાઈ જાય આપણને તો ખબર છે. એ અપ્રોચથી એને સંભળાય તો એ આનંદ નહીં આપે.
એક એક વાત એ આપણા રૂવાડે જિજ્ઞાસા ઊભી કરાવે, આશ્ચર્ય ઊભું કરાવે, તો કંઈક એનો આનંદ છે. હે, પરમાત્માએ આટલું સહન કર્યું? પરમાત્મા આવી રીતે રહ્યા? પરમાત્માએ પૂર્વભાવમાં આવું કર્યું હતું? આવો પ્રશ્ન આપણને થાય. આપણી જાત સાથે એ વાતો ટેલી કરાય કે એ જ પરમાત્માનું અંશ આપણે છે, એના વંશમાં જન્મેલા છીએ, એમના અંશ છીએ. તો આપણા જીવનમાં ને એમના જીવનની અંદરમાં કેમ આટલો બધો ડિફરન્સ છે? અને એમના પૂર્વના જે ભવો છે, 27 ભવો, 26 ભવો, એ ભવો સાથે આપણી સિમિલારિટી મેચ કરાય કે આપણે પણ કંઈક આવા પાપની દિશામાં તો નથી ને? આપણે પણ કંઈક આવો મિથ્યાત્વ નથી સેવતા ને? આપણે પણ કંઈક આવો અહંકાર મદ નથી કર્યો ને? આવું સતત છણાવટ સાથે આપણે વિચારતા રહીએ. એ પ્રવચનોની સફળતા છે. બાકી લોકોને કહેવું, બોલનારાને રેટિંગ આપવા, આ વખતના પ્રવચન કરતાં ગયા વખતનું પ્રવચન વધારે સારું હતું, આ મહાત્મા કરતાં આ મહાત્મા વધારે સારું લે છે, આ મહાત્માએ આ સારું લીધું પણ આ બરાબર ન લીધું, આ જ બધું જો કરવાના હોઈએ તો પછી પર્યુષણ પર્વ એ આપણને શુભ ફળ આપશે કે પછી ક્યાંક આપણી અંદરમાં અશુભના સંસ્કારને પુષ્ટ કરીને જશે, એ આપણે નક્કી કરવું પડશે. આપણા દરેક પર્યુષણા લગભગ આવા થતા હશે, મહદઅંશે, કે જેમાં યા તો આપણે લોકોને જજ કરશું, લોકોએ તૈયાર કઈ રીતે થયા એ વિષય બહેનોનો હશે, અને કોણે કેટલું દાન આપ્યું એ વિષય ભાઈઓનો હશે, કેટલી ઉછામણી થઈ, કેટલા રૂપિયા ટોટલ જમા થયા, ગયા વર્ષ કરતાં આ વર્ષે આવક વધી કે ઘટી, વ્યવસ્થાની આ બધી વાતોમાં આપણે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે પર્યુષણા મહાપર્વ એ અવસ્થા બદલાવવા માટેનું પર્વ છે, એ વાત આપણને યાદ જ નથી રહેતી. પ્રવચનની અંદરમાં મહાત્માએ કેવી રીતે બોલવું જોઈએ, અવાજ કેવો હોવો જોઈએ, આજુબાજુવાળા લોકોએ શાંતિ રાખવી જોઈએ, એ બધી પડોજણ એટલી બધી આપણા મગજમાં ઊભી થતી હોય કે હું પ્રવચન સાંભળવા આવ્યો છું એ પણ યાદ ન રહે, અને પ્રવચન સાંભળતી વખતે મારે સતત મારા મનને પ્રવચન સંભળાવવાનું છે, એ ક્યાંથી યાદ રહેશે? આવું કેટલું એ આ પર્યુષણામાં આપણે નથી કરવું. એકાગ્રતા કેળવવી છે. જે બોલે છે એ તો સાંભળવું જ છે, પણ જે નથી બોલાતું એ પણ સાંભળીએ, બિટવીન ધ લાઇન્સ. એવી એક બિટવીન ધ લાઇન્સવાળી એક વાત જેને આજે મમડાવવાનું મન થાય. પર્યુષણા મહાપર્વનું કલ્પસૂત્રનું વાંચન, અને કલ્પસૂત્રના વાંચનમાં વર્ધમાન સ્વામી ભગવાનનો 27મો ભવ, એ 27મા ભવની અંદરમાં પરમાત્મા જ્યારે દીક્ષા લઈને નીકળે છે, અને દીક્ષાના શરૂઆતના કાળની અંદરમાં જ પ્રથમ જ ચાતુર્માસની અંદરમાં ભગવાન જ્યારે દ્વિજંત પાખંડ એવા આશ્રમની અંદરમાં પોતે અચાનક જે પ્રસ્થાન કરે છે, જાય છે, અને પછીથી એમની સાથે એક અનુભવ થાય છે. પેલા જે બ્રાહ્મણ છે, સોમ બ્રાહ્મણ, એ સોમ બ્રાહ્મણને કેટલીક વર્ધમાન સ્વામી ભગવાનની, વર્ધમાન કુમારની કેટલીક ચેષ્ટાઓ એ નથી પસંદ આવતી, અને એ એમને થોડો ઠપકો આપે છે, અને એ ઠપકાના કારણે વર્ધમાન સ્વામી ભગવાને કેટલીક વસ્તુઓ એ અંદરમાં શીખી, અને વસ્તુઓ શીખવા પછીથી એમણે 5 વસ્તુઓ નક્કી કરી પોતાના જીવનમાં. એમનો જે મહાવૈરાગ્ય છે એ વધુને વધુ દ્રઢ બને એ માટેના આ 5 નિયમો જે પરમાત્માએ પોતાની સાધના અવસ્થામાં લીધા છે, જેનો ઉલ્લેખ કલ્પસૂત્રમાં આવે છે, એ વાતને મમડાવા જેવી છે. પહેલાં તો એ વિચારીએ કે 5 નિયમો કયા હતા. નિયમ નંબર 1, મારા નિમિત્તે કોઈને અપ્રીતિ થતી હોય ત્યાં હું રહીશ નહીં. સાધનામાં રત એવા પરમાત્માએ લીધેલો આ પહેલો નિર્ણય, પહેલો નિયમ. બીજો નિયમ, જ્યાં પણ રોકાઈશ ત્યાં હું કૌસગ્ગ મુદ્રામાં જ રહીશ.
અને આ નિયમ લીધા પછીથી ભગવાનનો 12.5 વર્ષનો અધિકાંશ સમય કૌશિક મુદ્રામાં જ ગયો છે. ત્રીજો નિયમ, અધિકાંશ સમય હું મૌનમાં જ રહીશ. કદાચ બોલવું પડે તો 2-3 વાક્યથી વધુ નહીં બોલું. જે નિયમનું પાલન પરમાત્માએ છેક કેવળ જ્ઞાન સુધી કર્યું. પરમાત્મા મહદ અંશે બોલ્યા જ નથી, અને જે બોલ્યા છે કદાચ એ પણ ક્યાંક પરાર્થકરણ માટે જ બોલ્યા. ક્યાંય પોતાના બચાવ માટે બોલ્યા નથી, ક્યાંય પોતાના રક્ષણ માટે બોલ્યા નથી, પોતાના સ્વાર્થ માટે બોલ્યા નથી. એટલે આ ત્રીજો નિયમ કે અધિકાંશ સમય હું મૌનમાં રહીશ. નિયમ નંબર 4, ભિક્ષા ગ્રહણ હું હાથમાં જ કરીશ, પાત્ર નહીં વાપરો. અલબત્ત ભગવાને એમનું પ્રથમ પારણું જે છે એ પાત્રની અંદરમાં કર્યું હતું, કારણ કે આખી જે પરંપરા ભગવાનની 21,000 વર્ષની ચાલવાની છે એ પાત્ર સહિતની એમણે ઊભી કરાવડાવવાની છે. કારણ કે એ તો પરમાત્મા છે, એમનો અતિશય હોય કે એમને કરપાત્રી બનીને પણ જો ભિક્ષા વાપરી હોય તો નીચે એક ટીપું ન પડે, પણ એ અતિશય એમની પરંપરાના મુનિઓને ક્યાં રહેવાનો. એટલે મુનિઓનું તો એ ઔચિત્ય હોવું જ જોઈએ કે એ પાત્રમાં વાપરે. પણ એ ઔચિત્ય માટે આલંબન કોનું, રેફરન્સ કોનું? તો સ્વયં પરમાત્મા પોતે એમને આપે. એટલે એમણે પ્રથમ પારણું જે છે એ પાત્રની અંદરમાં કર્યું. આમ પણ વિચાર કરવા જઈએ તો ભગવાને જે પ્રથમ પારણું કર્યું એ પારણું એટલે એમનું જે પ્રથમ તપનું હતું એ કારતક વદ 11 દિવસે થયું હતું. અને પાત્ર ન વાપરવાનો જે આ નિયમ એમણે લીધો છે એ અડધા ચાતુર્માસ એટલે કે અષાઢ મહિનો અડધો પૂરો થઈ ગયો હતો ત્યારે ભગવાને લીધો. એટલે લગભગ 8 મહિના જેટલો સમય આ બેની વચ્ચે રહ્યો. આ જે 8 મહિનાનો સમય ગયો એ સમયગાળા દરમિયાનમાં ક્યારેય ભગવાને બીજી વાર પાત્ર ગ્રહણ કર્યું ન હતું. એક જ વાર પાત્રમાં પારણું કર્યું, કારણ કે એમને મુનિધર્મનો ઉપદેશ એ આપવાનો હતો. એ એમનો આ ચોથો નિયમ. અને 5મો નિયમ હતો, હું ગૃહસ્થનો વિનય કરીશ નહીં. આ વાતનો અર્થ એવો નથી કે પરમાત્મા ગૃહસ્થોને પોતાનાથી ઉતરતા ગણે છે, એટલે એમને એમનું માન નથી જાળવવું કે એમને અપમાનજનક સ્થિતિમાં રાખવા છે. ના, આવું કંઈ નહીં. વિનય ન સાચવવો એટલા માટે એ અપેક્ષા એ વાત છે આ કે ગૃહસ્થો એ સાવધ્ય પ્રવૃત્તિમાં રહ્યા છે. એકવાર સાહેબે પરમાત્માએ ગૃહસ્થને આદર આપવાનો જે પ્રસંગ થઈ ગયો ઇનફેક્ટ, કે જ્યારે સોમ બ્રાહ્મણ એ જ્યારે હાથ લંબાવીને આવકાર આપે છે ત્યારે પરમાત્માએ પણ જે હાથ લાંબા કર્યા હતા એ ગૃહસ્થનો જે વિનય થયો હતો એ વિનયને એમણે આગળ કેરી ફોરવર્ડ નહોતો કરવો. એમણે કરેમી સામાયમનું જે વ્રત મહાવ્રત એમણે ઉછરાવ્યું છે એ મહાવ્રતને આસપાસમાં એમને રહેવું હતું. એટલે દીક્ષા જીવનના શરૂઆતના 8 મહિનાની અંદરમાં એમણે જે પણ કર્યું એ હવે બાકીના સમયમાં ન થાય એ માટે એમણે આ નિયમો લીધા. આપણે કદાચ દર વર્ષે આ સાંભળીએ છીએ. 5 નિયમ આપણા મને ઘણાને તો ખ્યાલમાં પણ હશે, યાદ પણ હશે. મૂળ વાત આ છે કે એક સાધના અવસ્થાની અંદરમાં રહેલ સાધકે આ 5 નિયમ લીધા એવું ઇન્ટરપ્રિટેશન આપણે ક્યારે કરશું? પરમાત્માએ લીધા આવું સાંભળીએ ને એટલે તરત એમ થાય કે એ તો ભગવાન હતા, એમણે તો 12.5 વર્ષની અંદરમાં સાધના કરીને મોક્ષે જવાનું હતું, તો એમણે આ બધા લેવાના હોય નિયમ. એ લે એ સારી વસ્તુ છે, આપણે અનુમોદના કરીએ છીએ, પણ હવે એ આપણે લેવાના આવી કોઈ વાત ના આવે. કેમ? કારણ કે એ ભગવાન હતા. આ અપ્રોચના કારણે આપણે કેટલીક વસ્તુઓ જે છે
એની ખરા અર્થમાં સ્પર્શના જ નથી કરી શકતા. ભગવાન પણ અંતે તો સાધક જ હતા. અને આ એ સમયની અવસ્થાની વાત છે કે જે સમયે ભગવાન પણ અપૂર્ણ હતા, ભગવાન પણ છદ્મસ્ત હતા. એટલે આ વાતને આપણી ઉપર એપ્લિકેબલ કરવા એમાં કોઈ બાદ ન હોવો જોઈએ આપણને. એ પરિપ્રેક્ષથી હવે વિચારીએ. નિયમ નંબર 1, મારા નિમિત્તે કોઈને અપ્રીતિ થતી હોય ત્યાં હું રહીશ નહીં. આ પ્રભુનો પ્રથમ નિયમ. આપણે કમસે કમ પર્યુષણા પૂરતું આ રાખીએ, દ્રઢપણે રાખીએ. આપણા કારણે કોઈને પણ અપ્રીતિ થાય એવું એક પણ વર્તન આપણે ન કરીએ. કોઈ આજુબાજુમાં ભૂલ કરતું હોય તો આપણે એને અપ્રીતિ થાય એવી રીતે ટોકવું નથી. અને જો આપણને એવું લાગે કે એને અપ્રીતિ થઈ શકવાની શક્યતા છે તો આપણે એને સુધારવો પણ નથી. અપ્રીતિ થાય એવું નથી કરવું. પ્રવચનમાં જતા હોઈએ, કોઈ કદાચ વાતો કરતું હોય, બની શકે એ એની ક્ષમતા પ્રમાણે જ ધર્મને ચલાવી શકે છે, પણ એને અપ્રીતિ થાય એ રીતે એને ટોકવો નથી. ઘરની અંદરમાં બાળકો છે, ક્યાંક એને આપણો ધર્મ એ અતિરેકવાળો લાગે છે, તો 8 દિવસમાં આપણે એવો ધર્મ નથી કરવો કે જે એને અતિરેક જેવો લાગે અને એ ધર્મના કારણે અપ્રીતિ ઊભી કરે. એવું પણ નહીં કે આપણે ધર્મ અટકાવી દેવો છે, પણ એને પ્રેમથી આપણા કુંડાળામાં લાવીએ, એને પ્રેમથી સમજાવીએ અને એની અપ્રીતિ દૂર કરીએ અને પછી આપણે સાઈડ બાય સાઈડ ચાલુ રાખીએ. મેઇનલી 8 દિવસમાં આપણા કારણે કોઈને પણ અપ્રીતિ થાય એવું એક પણ વિચાર, એવું એક પણ વર્તન, એવો એક પણ શબ્દ આપણા થકી બહાર ન નીકળે. આવો નિયમ આપણે ન લઈ શકીએ. નિયમ નંબર 2, હું જ્યાં પણ રોકાઈશ ત્યાં હું કૌસગ્ય મુદ્રામાં રહીશ. આપણે આવો નિયમ કરી શકીએ કે આ પર્યુષણા મહાપર્વની અંદરમાં આપણે પ્રતિક્રમણ કરશું જ, 17 પ્રતિક્રમણ, કારણ કે એ મસ્ટ છે. આપણે ત્યાં 28 કમ્પલસરી કીધી છે એવી કોઈ વાત નથી. આપણે ત્યાં તપશ્ચર્યા પણ કમ્પલસરી કીધી છે એવી કોઈ વાત નથી, કારણ કે તપ આપણે ત્યાં યથાશક્તિ કીધો છે. શક્તિ ગોપવ્યા વિના જેટલી શક્તિ છે, જેટલી શક્તિએથી આપણે બીજી બધી આરાધનાને ન્યાય આપી શકીએ એવો તપ આપણે ત્યાં કરવાની વાત છે. પણ પ્રતિક્રમણ તો 17 કમ્પલસરી મૂક્યા, આવશ્યકતામાં મૂક્યા. એટલે ચોક્કસપણે આપણે દરેક જણા 17 પ્રતિક્રમણ તો કરશું જ કરશું. ભગવાનના આ બીજા નિયમના આધારે આપણે એવું વિચારી શકીએ કે પર્યુષણાના કૌસગ્ય જે છે એ આપણે વ્યવસ્થિત મુદ્રામાં કરવાનો પ્રયત્ન કરશું. એ આડાવડા ઊભા રહેવું, ડાફોડિયા મારવા, પગ અહીંયાથી ત્યાં કરવો, વારંવાર હલીએ રાખવું, હોઠ ફફડાવી રાખ્યા, ના. 8 દિવસ આપણે આવું ન કરીએ. ભગવાન 12.5 વર્ષની ઘોર સાધનામાં મહદ અંશે કાયોત્સર્ગ મુદ્રામાં રહ્યા. આપણે તો કૌસગ્ય કરવાનો છે અને કાયોત્સર્ગ મુદ્રામાં રહેવાનું છે. 8 દિવસ આપણે કમસે કમ એવા કાઢીએ. નિયમ નંબર 3, અધિકાંશ સમય પ્રભુ મૌનમાં રહ્યા. જ્યાં બોલવાનું આવ્યું તો પણ 2-3 વાક્યથી વધારે ન બોલ્યા. 8 દિવસ આપણે શારીરિક, વાચિક અને માનસિક મૌનના કેટલાક પ્રયત્નો કરીએ. બહારથી જ્યારે મૌન રખાય છે શબ્દનું, એ સમયે મનને પણ અનુસંધાનમાં રાખીએ, મનને પણ મૌન આપીએ. આપણે વિચારવું પણ નથી. 5 મિનિટ, 7 મિનિટ આવું લક્ષ્ય રાખીએ અને આપણે આવા મૌન રાખીએ, આવી આદત પાડીએ, અભ્યાસ કરીએ. વિચારોનું પણ મૌન, શબ્દોનું પણ મૌન, વર્તનનું પણ મૌન. ક્યાંય કોઈ એવું વર્તન ન કરી લઈએ કે જે વર્તન બીજા માટે નબળું ગણાય, એ વર્તનનું મૌન છે. ક્યાંક એવા શબ્દ ન બોલીએ કે જો કોઈને દુભવી જાય, એ શબ્દોનું મૌન છે. અને ક્યાંય એવો વિચાર ન કરીએ જેના કારણે આપણો આત્મા વધુ ને વધુ બંધાય, એ વિચારોનું મૌન છે. આપણે 8 દિવસની અંદરમાં અધિકાંશ સમય મૌનમાં રહીએ. એ ભગવાનનો ત્રીજો નિયમ. ચોથો નિયમ ભિક્ષાગ્રહણ હાથમાં જ કરીશ,
પાત્ર વાપરીશ નહીં. એ અતિશયવંત પરમાત્મા હતા. આપણે એટલું વિચારી શકીએ કે 8 દિવસની અંદરમાં જેટલી પણ વાર વાપરવાનું આવે એ હું બેસીને જ વાપરીશ. એ પ્રભુ હતા. આપણે હજી એ પ્રભુપણાને પામ્યા નથી, તો સંસ્કૃતિને સભ્યતાને એટલી જાળવીને રાખીએ કે ક્યાંય પણ વાપરવાનું થાય, છૂટું હોય કદાચ, આપણે બેસીને વાપરશું. અને 8 દિવસમાં એવો આનંદ મેળવ્યા બેસીને વાપરવાનો કે સુખાસન જેને કહ્યું છે એવી પલાઠી વાળીને બેસી અને વાપરીએ તો એ વાપરવાનો સુખ કેવું હોય એવું માણીએ કે કદાચ 8 દિવસ પછીથી પણ આપણે આ આદતને છોડી ન શકીએ. અને 5મો નિયમ, ગૃહસ્થનો વિનય કરીશ નહીં. આપણે આ નિયમને આપણી કક્ષા પ્રમાણે લઈએ કે બિરાજમાન સાધુ સાધ્વીજી ભગવંતનો પરમ વિનય કરવાનો પ્રયત્ન કરશું. પરમાત્માએ તો સાવધ્ય તત્વોનો વિનય નહોતો કરવાનો. આપણે તો બેઠા સાવધ્યમાં છે. આપણે જે લોકોએ સાવધ્યનો ત્યાગ કર્યો છે એવાઓનો વિનય કરવા પૂર્વક આપણે સાવધ્યના ત્યાગની દિશા પકડવાની છે. પ્રવચન વિનયપૂર્વક સાંભળશું. ગુરુવંદન વિનયપૂર્વક કરશું. ગુરુ મહારાજ સાથે વાતો વિનયપૂર્વક કરશું. વડીલોનો આદર વિનયપૂર્વક સાચવશું. આવું કંઈક વિનય આપણામાં પ્રગટાવીએ. અને આ 5 નિયમોને વર્ધમાન કુમારે લીધા, સાધક વર્ધમાન સ્વામીએ લીધા અને એમણે જીવનના અંત સુધી, કેવળ જ્ઞાન સુધી એમણે આ નિયમોને પાળ્યા. એમના ગ્રહસ્થ જીવન છદ્મસ્થ અવસ્થાના અંત સુધી આપણે 8 દિવસમાં આવા સંકલ્પો કરીએ. આવું કંઈક આપણા જીવનમાં સ્થિર કરીએ. આવા નિયમોને લઈ અને આપણે આપણા પર્યુષણાને ઉજમાળ કરીએ. એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.